મિત્રો ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ. પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન તમને પૈસા, સમય અને એનર્જી, જે દરેક વ્યક્તિને જરૂરત હોય છે, ત્રણેય વસ્તુ તમને ખૂબ જ પ્રમાણમાં આપે એવી મારા તમામ મિત્રોને મારા તરફથી શુભેચ્છા છે. મગ બનાવ્યા છે અને હવે જમવાનું એકચ્યુઅલી આજે મારે બનાવવાનું છે, તો શરૂઆત કરી દીધી છે મગની. ઓકે. અને સૌથી ખાણીપીણીમાં જો કોઈ એનર્જેટિક વસ્તુ હોય ને તો એ આ જ છે, મગ, જેને લગભગ લોકો એવોઇડ કરતા હોય છે. પણ એનર્જીના લેવલ ઉપર જોઈએ ને તો આપણા મનમાં નોર્મલી એમ આવે કે જોઈને આપણે બી કેવું હોય કે મનમાં જ એવું વિચાર કરી દેતા હોય કે એનર્જી માટે ખૂબ જ કોઈક યા તો નોન વેજ યા તો બીજી કોઈ અદર એવી આઈટમો ખાઈએ કે જેથી એનર્જી બૂસ્ટ થાય, પણ એવું નથી. મગ એવી વસ્તુ છે ને કે જેમાં સૌથી વધુ એનર્જેટિક તમને મળી રહે. ટાઈમ થઈ ગયો છે, 11 વાગી ગયા. બાનું ગુજરાતી એમનું ફેવરેટ કરી દીધું છે અને જમવાનું બી રેડી છે. બા, જમવાનું રેડી છે તમારું? ચાલો તો ફટાફટ હવે જમવાનું ડીશ રેડી જ કરી રાખી છે અને આપી દઈએ એમને. મગ રોટલી મારા મમ્મીને થોડા ઓછા ભાવે છે, કઠોળ કોઈ પણ મને અને બાળકોને ખૂબ જ ગમે. ક્યારેક ક્યારેક તો થોડું યુનિક કરવું પડે ને મિત્રો, સાચી વાત છે ને. શાકભાજી 4 છે ગણીને ગમતા, કેટલા બનાવવાના. તો મિત્રો મોલુને બી આપી દઈએ જમવાનું. હવે એનો સ્કૂલનો ટાઈમ થવા આવ્યો છે ધીરે ધીરે. બાને પૂછ્યું કે મગ બરોબર બન્યા હતા, તો ઈશારો થોડો કોમ્પ્રોમાઇઝિંગ ઈશારો હતો, પણ બની ગયા એમ. હવે રહ્યું છે મોલુનો સ્કૂલનો ટાઈમનો કંઈક નાસ્તો વાસ્તો બનાવવો પડશે, તો એ સારું કંઈક ચીઝ ટાઈપનું કંઈક બનાવી આપીશું. હજુ ટાઈમ છે ઘણો, એટલે ગરમા ગરમ સ્કૂલ જતાં પહેલે બનાવીને આપીશ, જેથી કરીને થોડું ગરમ રહે. બધું સિલ્વર પેલા એમાં પેક કરે છે ને, તો એ ટાઈપનું કંઈક કરી આપીશું. તો આવું છે મિત્રો, મલ્ટિપલ વર્ક. પોતાનું જોબ વર્ક કરતાં કરતાં પણ ઘરના અધર એક્ટિવિટી થઈ શકે જો તમારું જોબ વર્ક એ રીતનું હોવું જોઈએ કે જેમાં તમને સમય મળે તમારા માટે અને તમારા પોતાનાઓ માટે. મિત્રો આજે બ્રેકફાસ્ટમાં ટેસ્ટ કર્યો મેં ફ્રૂટનો. એકચ્યુઅલી ફ્રૂટ લાવીએ છીએ બાળકો ખાય એ માટે, પણ અત્યારે બાળકો જનરલી જોયું છે, એવું નથી મારા જ બાળકોની વાત છે, એવરેજ બાળકો એવોઇડ કરતા હોય. એમને અત્યારનું ચટાકેદાર પીઝા, પાસ્તા ને એ ટાઈપના નાસ્તા ગમતા હોય. હવે 90sના જે જન્મ થયો, જે મારા તમારા જેવા વ્યક્તિઓ છે, એ બધાના સમયમાં કેવું હતું કે એક સુવિધાઓ હતી નહીં. સ્કૂલે કમ્પલસરી મિડલ ક્લાસ પરિવારમાં ચાલતું વોકિંગ કરતા જવાનું, તો ભૂખ લાગતી. હવે અત્યારના ટાઈમમાં એવું છે કે બાળકો જબરજસ્તી ક્યાંક તો ખાઈ રહ્યા છે, યા તો પછી તમારે એને એ રીતનું લાઈફસ્ટાઈલ સેટઅપ કરાવવું પડે કે જ્યાં એ થોડું દોડે, રમે અને થોડા એ થાય. હવે જનરલ આડા દિવસમાં તો કેવું થાય કે બાળકો જ એકબીજા જલ્દી નથી મળી શકતા. આ રિયાલિટી છે આજની કે ભાઈ આખો દિવસ સ્કૂલ છે, ટ્યુશન છે ને એ બધામાં સમય મળી રહે. સોસાયટીઓ જુઓ તો એકદમ સાયલેન્ટ, શાંત પડી હોય છે, એટલે આવું છે. છતાં પણ હવે એક પેરેન્ટ્સ તરીકે પ્રયત્ન કરવો જોઈએ કે નાની મોટી વસ્તુ એવી એનર્જી ત્યારે જ આવી શકે જ્યારે પોતે થોડું બાળકને કાર્યરત રહીએ કે ફિઝિકલ કાર્યરત, એમ કે થોડું રમવા લઈ જવું ક્યાંક હાથે. સમય અત્યારે મારો ટાઈમિંગ એવો ઉલટો થઈ ગયો છે કે સવારે લેટ ઉઠાય છે, નહીં તો પહેલે સવારે વહેલા ઉઠીને માહીને લઈને, મોટો ભાઈ છે એને પણ એ રીતનું શિડ્યુઅલ રહેતું કે સવારમાં રિવરફ્રન્ટ નજીક છે તો લઈ જતો, સાયકલિંગ કરતાં કરતાં બાળકને એની સાયકલ અપાઈ દીધી અને મેં મારી, બંને સાયકલ ચલાવીને જતા હતા. પણ અત્યારનો ટાઈમિંગ થોડો આડો થઈ ગયો છે. નહીં તો એક આઈ થિંક સો દરેક પેરેન્ટ એવું રાખવું જોઈએ, ફિઝિકલ એક્ટિવિટી, જ્યાં થોડું બાળક તમારું ફિટ રહે. મેઇન વસ્તુ એ છે. તો મિત્રો જો માહિરનો નાસ્તો આવું છે. સ્કૂલમાં આમ તો માંગે છે તો શાક રોટલી, પણ ભાઈ કંઈ ખાઈને આવતા નથી. જેવો ડબ્બો લઈ જાય એવો ને એવો પાછો લઈને આવે છે. હાફ કરજો, હાફ નાખજો, કેમ કા બને જેટલું. તો માયોનીઝ, ટોમેટો સોસ અને ચીઝનો જે પિઝા સોસ એટલું નાખી દીધો છે. ચીઝ મેલ્ટ થઈ ગઈ હતી બિચારી. હવે આ ચીઝ
આવી રીતે આ બા બની ગયો અમારો નાસ્તો. આ બની ગયો માહિરનો સ્કૂલનો બ્રેકફાસ્ટ. એકચ્યુઅલી બન લાવ્યા હતા તો હજુ એક પડેલા છે બંધ. બસ તો હવે બ્રેકફાસ્ટ આ રીતે રેડી. છતાં બિચારાને આટલું બધું ધ્યાનથી કરે છે ને, છતાં એક વાર તો નોંધ આવી ગઈ કે ભાઈ ઘરનો કોરો નાસ્તો લઈ ગયો હતો, હે ને? ના નોંધ તો નહીં આવી, પણ ઓકે, એ તો નોંધ ચિઠ્ઠી લખવાની. રિમાઇન્ડેબલ આપ્યું તેમ કે ભાઈ મા બાપે ધ્યાન રાખવું. જો ભાઈ કે ટેસ્ટ કરી લો ના. અને કે સ્કૂલમાં લઈ જાઓ. ઓકે, સ્ટોપ કરો. તો મિત્રો આજે માહિરના સ્કૂલના બ્રેકફાસ્ટ સાથે સાથે ઘરના બીજા સભ્યો માટે પણ આ જ બ્રેકફાસ્ટ છે. અને 3 દિવસ હવે મારા હાથમાં જ્યારે જમવાનું આવે મહિનામાં, ત્યારે જલસાથી જલસો કરી જ નાખવાનો. અને જેટલી બી વસ્તુ મને સારી સારી ફાવતી હોય, એકચ્યુઅલી શ્રાવણ માસ છે તો કંઈ કહી ના શકાય, પણ જેટલું બી સારો પ્રયત્ન કરીશ, યા તો બહાર હોટલમાંથી, યા તો પછી જે મને બનાવવાનું ફાવતું હશે બનાવીને એક્સપેરિમેન્ટ કરીશ આ લોકો ઉપર બધા. મિત્રો એકચ્યુઅલી બંને બાળકો સારું છે કે મદદમાં ઊભા રહે છે. જ્યારે પણ મંથલી જ્યારે 3-4 દિવસ ઘરમાં સાચવવું પડે, એવરેજ લોકોની પ્રથા છે આપણા દેશમાં કે જ્યાં લેડીઝો જમવાનું ના બનાવે. પણ એ સમયમાં એક પ્લસ પોઈન્ટ એ છે કે મારા બંને બાળકો કામમાં મને સહયોગ સારો એવો આપતા હોય છે અને સપોર્ટ કરતા હોય, એમને જે મદદ થઈ શકે એટલો પ્રયત્ન કરતા હોય, તો એ સારી બાબત છે. એકચ્યુઅલી આ વસ્તુ હોવી જોઈએ. બાળકોને બાળપણથી જેમ આપણે શીખ્યા, હે ને, તો એ રીતે બાળકોને પણ અત્યારે શીખવું ખૂબ જ જરૂરી છે. કેમ કે આજના ટાઈમમાં બાળકો તો બીજા ઘણી બધી જગ્યાએ એમ કે જોબ વર્કને એને લઈને જવું પડતું હોય છે, તો અનુભવ હોય તો સારી બાબત રહી. સાચું કીધું ને મિત્રો? આપણે મિડલ ક્લાસ પરિવારની મજા એ છે કે વસ્તુ હાવ બચારી એનો જીવ ના નીકળી જાય ત્યાં સુધી એને વાપરવાની. ટ્યુબમાં બી તમે જો, ટૂથપેસ્ટમાં એમાં બી છેક સુધી એનો જીવ. આને બી લાસ્ટમાં હું જોઉં ઘણી વાર મારા વાઈફ બનાવે ને બાળક માટે નાસ્તો, તો આને કમ્પ્લીટ કાતરથી કાપીને એની અંદરથી સોસ લઈ હવે અત્યારે મારી નજર પડી કે ઓલરેડી બીજું પેકેટ હતું જ. એટલે આવું છે ભાઈ. ઠીક છે, છતાં અને રાત ફ્રીજમાં જ એવું થાય કે ભાઈ રાતનું જેટલું પણ બધું સાચવી રાખ્યું હોય, મીઠાઈઓ કે આ તે, તો એ બધી બહાર કાઢી દેવાની ખાવા માટે. મિત્રો વાતાવરણ જામી ગયું છે પાછું, વરસાદી માહોલ. માહી પલળતો નહીં, બસ ખાલી લગભગ. અને એવું લાગે તો રેનકોટ પહેરીને જ નીકળો. મિત્રો બિઝનેસ કોઈ પણ હોય, પણ તમારે એને ઉઠતાની સાથે પહેલો ફોલોઅપ લેવો પડે. અને ઘણીવાર સર્વિસીસના કામમાં તો એવું હોય કે ઉઠાડે તમારા કસ્ટમર. એટલે કસ્ટમર મીન્સ કેવું હોય કે લોંગ ટાઈમથી તમે કોઈકના માટે કામ કરતા હોય તો મિત્ર જેવા બની જાય. તો સર્વિસીસ, જેમ કે ડિઝાઇનિંગનું વર્ક છે મારું, જોબ વર્ક, એટલે સર્વિસીસનું કામ થયું એક પ્રકારનું. તો સર્વિસીસના કામમાં કેવું થાય કે તમારે કોઈકનું આલ્બમ કે બીજી અધર ડિઝાઇન જો ક્રિએટ કરવાની હોય તો સૌથી પહેલાં એનો ફોલોઅપ લેવો પડે. શરૂઆત જ ત્યાંથી થાય ઉઠતા સાથે કે 2-4 જે બી કસ્ટમરોનું કામ પેન્ડિંગ છે એનો કઈ રીતે ફોલોઅપ લેવો. અને મજાનું કામ છે. જો તમારે પણ ઈચ્છા હોય, તમને પણ ક્યારે ઇન્ટરેસ્ટ જામે કે નહીં ડિઝાઇનિંગ વર્ક શીખવું, પ્રોફેશનલ બેઝ પર ઇન્ટરેસ્ટેડ છે, તો મારી સાથે ચોક્કસથી જોડાઈ શકો છો. તો મિત્રો લંચ થઈ ગયું છે અને બા મૂવી જોતા જોતા જો લેડી ગયા. ટીવી અહીંયા ચાલુ છે, બંધ કરી દઈએ તો અને પાછા વર્ક ઉપર આવી જઈએ. આવું મલ્ટિપલ ચાલે છે દિવસ દરમિયાન બધું. તો મિત્રો બા માટે ચા રેડી કરી દીધી છે અને મારા માટે બ્લેક કોફી. ઘણા ટાઈમ પછી આજે જીમમાં, ઘણી વાર કેવું થાય કે જીમમાં ના જવાય તો ઘરે બી 2, 5, 7 મિનિટ વર્કઆઉટ, 10 મિનિટ જેવું સ્ટ્રેચિંગ ને હાથે કરી દઈએ. આઈ થિંક સો વેઇટ લિફ્ટિંગ એક્સરસાઇઝ અમુક એજ પછી તમે કદાચ વીકલી 3-4 દિવસ બી કરો તો ઇનફ થઈ જાય છે.
પણ રૂટીનતા મજા આવે છે એમ. હવે ગ્રુપ બની ગયું હોય ને ત્યારે તમને થોડું સારું લાગે છે. કંઈ નહીં તો બસ આ ફટાફટ હવે બાને ચા પી દો, રેડી થવા આવી છે. બ્લેક કોફી પીને વંડીજી હું જઉં છું જીમ પર, ટાઈમ થઈ ગયો મારો. ઓકે, અને લાસ્ટ રોની ટિકિટ લઈશું આ વખતે, મસ્ત પગ લંબાઈને બેસીશું મૂવી જોવા જઈએ તો. લાસ્ટ રોની ટિકિટ કેટલી મોંઘી છે ખબર છે તમને? ભાઈ આમાં જો અમદાવાદી સ્ટાઇલનો યુઝ ના કરો તમે. હા તો એટલા વધારાના હોય તો જો પાકા અમદાવાદી છે ને કે વધારાના પૈસા મને આપી દો અને સિમ્પલ ટિકિટ. હવે આ લાસ્ટ રોમાં તમને ખબર છે પીવીઆરમાં લાસ્ટ રોમાં એકદમ પગ લંબાઈને મસ્ત ચેર લાંબી થઈ જાય અને પગ લંબાઈને બેસવાનો આનંદ જ અલગ છે. પણ ઠીક છે ભાઈ, હર વખતે હું ટ્રાય કરું છું કે આ સીટ લઈએ. અમે બંને જઈએ ને બધા ઓલ પરિવાર હોય તો ચલો સમજ્યા, કેમ કે જેટલી મેક્સિમમ ટિકિટ હોય છે અને 2 જણ હોય તો જઈ શકીએ ને, તો બી આવું છે કે ભાઈ નહીં સિમ્પલ વાળી જ લેજો, સસ્તી વાળી. ઓકે તો ચલો હું આવું છું જીમમાં જઈને. ઓકે જઉં છું જીમ, આવું કસરત કરી. ઓકે વરસાદ પડવું પહેલું ના ના ના, હું તરત જ જઈને ઘણા ટાઈમ હમણાં લગભગ 5-6 દિવસથી તો ક્યાં કસરત એવું કંઈ ઘરે જ કરતો હતો એટલે આજે સારું સારું. મિત્રો ઘણા ટાઈમ પછી આજે, કેમ કે આની જગ્યાએ નવા મોલ પાણી ભરાઈ ગયું હતું જીમમાં, તો આની જગ્યાએ બીજી એક જગ્યાએ સેટઅપ કર્યું હતું. પણ આજે આફ્ટર લોંગ ટાઈમ પછી અમે આજે અમારા જીમ નહીં પણ અખાડો કહીશું, અખાડામાં એક્સરસાઇઝ કરીશું. વાહ, મિસ કરતા હતા કેમ અખાડાને. પહેલે તો જીમના શૂઝ ચેન્જ કરી લઈએ. ચમકાઈ દીધું કેમ રૂમાલ. મિત્રો જીમનું એક સિમ્પલ સાયન્સ સમજાવું તમને. એકચ્યુઅલી કોઈ પણ સમસ્યા શરીરમાં થાય ને એ તમે વિચારી લેજો પેટથી સંબંધિત હશે. પેટથી એટલા માટે કે કેવું હોય કે નોર્મલ વ્યક્તિ છે, હવે બચારો સમય નથી કાઢી શકતો અને ખાણીપીણીમાં બી જલસા કરે છે. આજથી થોડો ટાઈમ પહેલેના લોકોમાં એવું નહોતું, કેમ કે ક્યાંક ને ક્યાંક વોકિંગ કરતા, ચાલવું તો એક નોર્મલ કસરત એમની હતી અને હેલ્ધી ખાતા હતા જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક. હવે આજના ટાઈમમાં એવી પરિસ્થિતિ નથી રહી. આજે આપણે જંક ફૂડમાં જે બી મનમાં ઈચ્છા થાય એ બધું ખાઈ લેતા હોઈએ. હવે એ બધો કચરો ગંદકી રૂપે પેટમાં જમા થવાનો જ છે અને એક્સરસાઇઝથી સૌથી પહેલે શું થાય કે કચરો સાફ થશે. તમે એક લોંગ ટાઈમ પછી એક્સરસાઇઝ ચાલુ કરો ને, પેટ ઓછું થવાનું શું કારણ હશે? તમારું શું માનવું છે? એ જ છે નોર્મલી કે પેટની જે ગંદકી છે એ ધીરે ધીરે બહાર આવે અને પછી એ તમારી ગંદકી સાફ થાય અને થોડું બોડીમાં ચેન્જીસ થાય અને સમસ્યા જે છે ને એ પેટથી શરૂઆત થાય છે. મિત્રો અહીંયા 2 કે 3 ફૂટ જેટલું આઈ થિંક આટલે સુધી તો પાણી ભરાઈ ગયું. તો આ ટ્રેડમિલની હાલત જો કેવી થઈ ગઈ હશે. એક જ ટ્રેડમિલ છે પણ ચાલતું હતું. હવે વાંધો નહીં, આમ બી હું ને મારા મિત્ર જ હોય છે વહેલા આવીએ એટલે અહીંયા જીમમાં રનિંગ કરીશું વોર્મઅપ માટે અને પછી ધીરે ધીરે સ્ટાર્ટ કરીએ એક્સરસાઇઝ. સમય પકડી શકાતો હોય, કેમ કે વ્યક્તિના જીવનમાં જો મેઇન વસ્તુ છે ને એ સમય, ટાઈમિંગ છે. નથી કહેતા બધા કે ભાઈ સમય મળે તો હું પણ આની અંદર સમય આપું, આ કરું તે કરું. એક્સરસાઇઝમાં ખાસ બાના બતાવતા હોય છે લોકો સમયને લઈને. દરેક વ્યક્તિ જોડે 24 અવર્સ જ છે, એમાં જ તમારે મેનેજ કરવાનું. તો મિત્રો જીમમાં ઘણા ટાઈમે ગયો હતો એટલે ખૂબ મજા આવી એક્સરસાઇઝ કરવાની. અલગ અલગ આજે બધી વર્કઆઉટ થોડું થોડું કર્યું અને સાથે સાથે જમણવાર મારા હાથમાં છે બનાવવાનું. મમ્મીના લીધે સ્પેશિયલ એવું થાય કે બહારથી નથી મંગાવી શકતા વધુ પડતું, કેમ કે એમને પછી તકલીફ થાય છે એમ, કેમ બહારનું મસાલેદાર અને તીખું. હા, ક્યારે એવી પરિસ્થિતિ હોય કે હાવ સમય જ ના હોય મારી પાસે તો થઈ શકે મહિનામાં જે 3-1 દિવસ બનાવવું પડે એક જેન્ટ્સને, તો પછી એ પરિસ્થિતિમાં એવું થાય કે સમય ના જ હોય ને તો હોટલમાંથી, બાકી તો પ્રયત્ન કરીએ કે ઘરે સાદું સરળ કોઈ ભોજન બનાવી દઈએ. છતાં પણ આજે મારા સાસુ કંઈક આપીને ગયા છે એવું સાંભળ્યું મેં. સ્પેશિયલ જો કે આપવા આવ્યા હતા, એમને ખ્યાલ આવ્યો નજીક ઘર છે તો આ બેનિફિટ થાય છે એમને બી. કોઈ અરે વાહ વાત છે. અને વાહ, શાક, બટાકાનું શાક છે અને ભાત આપી ગયા છે. હવે ઘરે હું કંઈક નાનું મોટું બનાવીશ
અને આજે પ્રોગ્રામ તો સામાજિક રીતે એવો હતો. મારા શાળાના ત્યાં પ્રોગ્રામ હતો. એમના ત્યાં દશામાના વ્રતનું ઉજવણું કર્યું હતું મારા શાળા વેદીએ. તો કાર્યક્રમ ત્યાંનો હતો અને લગભગ અહીંયાથી 10 થી 15 કિલોમીટર અને ખૂબ જ ટ્રાફિક ભર્યા વાતાવરણમાં. પણ રિલેશન છે, સારા રિલેશન છે, તો દરેક જગ્યાએ જવું પડે. પણ આજે માતાજીના ઉજવણામાં ના જઈ શક્યા કંઈ કારણસર, નહીં તો પ્રોગ્રામ હતો અમારો આજનો ફિક્સ. તો મિત્રો વેજીટેબલ રાઈસ અહીંયા રેડી કરી દીધું છે ફટાફટ, અને સારું થયું કુકરમાં બનાવ્યું તો ફટાફટ બન્યું. મમ્મીને આપી દે જમવાનું. આમ તો મારા સાસુએ તો જોઈએ તો સબ્જી અને દાળ ભાત પણ મોકલાવ્યો છે, પણ મારા મધર ઇન લો થોડું તેજ બનાવે છે, તો મમ્મીને તીખું નહીં આપી શકાય, એટલે આમાં છે દાળ, હે ને, લાલ ચટાક, એટલે અમને તીખું નહીં આપી શકાય, તો વેજીટેબલ પુલાવથી કામ ચલાવીશું આજે. તો અહીંયા રેડી થઈ ગયા છે સરસ વેજીટેબલ પુલાવ. તો ચલો મિત્રો, તમારે પણ ઈચ્છા હોય, દરેક મિત્રોને છે મોસ્ટ વેલકમ. જમીને આવે છે વોકિંગ કરવા. પહેલે તો એવરી ડે આવતા હતા, પણ હમણાંથી ખબર નહીં ટાઈમિંગનું થોડું પ્લસ માઇનસ થઈ જાય. ઘણીવાર મારે કામ વધી ગયું, ઘણીવાર મારા વાઈફને એવું થાય ઘરનું કામ વધી ગયું હોય તો લેટ થઈ જાય, પછી ના મેળા. હમણાંથી 2-3 દિવસથી રેગ્યુલર પતે છે તો નીકળી શકાય છે. કેમ? તો મિત્રો, આજના દિવસ દરમિયાન સૌથી પહેલે હેલ્થ, જેમાં સમય આપી શક્યો. સેકન્ડ વસ્તુ છે પરિવારને સમય, અને થર્ડ વસ્તુ છે જોબ પર. ત્રણેયને સમય આપી શક્યો. મારા માટે ત્રણેય વસ્તુ એક જ દિવસે થવી એ હંમેશા મારી ઈચ્છા રહી છે, અને હર દિવસ આવું દરેક વ્યક્તિ જોડે થવું જોઈએ. એ સાથે દરેક મિત્રોને શુભ રાત્રિ. કાલે ફરીથી મળીશું નવા બ્લોગમાં નવા ઉત્સાહ સાથે.